ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા। જામનગર એરપોર્ટથી મુખ્યમંત્રીનો કાફલો ટાઉન હોલ ખાતે આવી પહોંચ્યો હતો। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્યો અને મેયર સહિતના પદાધિકારીઓ અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર શહેરમાં ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ₹430 કરોડથી વધુના ખર્ચે વિવિધ 30 પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષની પૂર્ણતાના અવસરે આયોજિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજ સાંજ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર ખાતે રોકાણ થશે અને બપોર બાદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજશે। મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જામનગરે ખરેખર વટ પાડી દીધો છે। પીએમએ સૌપ્રથમ કાશ્મીરમાં 1992માં તિરંગો લહેરાવ્યો અને ફરી ગઈકાલે લહેરાવ્યો છે। જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ રિશ્તો છે। જામનગરના જામ સાહેબ પણ ઓપરેશન સિંદૂર માટે પીએમને અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે જે શહેરને જે પ્રમાણે સુવિધા જોઈએ તેવું આયોજન આખા ગુજરાતમાં થયું। શહેરી વિકાસ અંગેનું ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં વધારો કરાયો। પહેલાં પિક્ચર બગાડે અને વાસ્તવિકતા જુદી, જ્યારે અત્યારે પીએમ એ જ કહ્યું કે કરી બતાવ્યું છે। વિશ્વની અર્થવ્યવસ્થા આપણે ચોથા સ્થાન સાથે આગળ વધી રહ્યા છીએ। 17.50 લાખ કરોડ ગુજરાતે વૃક્ષો વાવી દેશમાં બીજા સ્થાને રહ્યું છે। એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત કેચ ધ રેન અંતર્ગત પીએમએ મુહિમ ઉપાડી છે। વરસાદનું ટીપે ટીપું આપણી જમીનમાં ઉતારવું છે। લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપીએ। ગરીબ લોકોને વધુમાં વધુ સરકારી યોજનાનો લાભ અપાવી શકીએ। સરકારી યોજના 100 અને 100% લોકો સુધી પહોંચાડવા સરકાર કામ કરી રહી છે। 2035માં ગુજરાત સરકારને 75 વર્ષ થાય ત્યાં સુધીના કામો માટે ટાર્ગેટથી કામ કરીશું તેમ જણાવાયું છે। જામનગર ખરેખર વટ પાડી દીધો છે। આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલમાં તમે આજ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો। એક ગૌરવપૂર્ણ ઘટના છે આપણા સૌ માટે। ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ઓપરેશન સિંદૂર હવે દેશવાસીઓ માટે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાવનારું ચેતના આંદોલન બની ગયું છે। જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ નાતો છે। આ ઓપરેશનની સફળતા માટે મોદી સાહેબ અને સેનાના સૌથી પહેલા પત્ર લખીને અભિનંદન પણ આ નગરના રાજવી જામ સાહેબે આપ્યો હતો।